રાજભોગનો જે સજાવટનો એ ક્રમ કરવો આપણે ત્યાં। ત્યારબાદ રાજભોગ આરતીના પદ આદિ ગવામાં આવે। જેમ ઉત્સવના ક્રમમાં શું હોય કે આરતીનું જુદું ભજન ના હોય। જે ઉત્સવના 4 કીર્તન હોય એમાં ચોથા કીર્તનમાં જ આરતી થતી હોય। બીજે જે મર્યાદામાં હોય કે આરતી ગાવ તો પર્ટિક્યુલર આરતી જ ગાવામાં આવે। પુષ્ટિ માર્ગમાં એવો ક્રમ છે કે જે ઉત્સવના કીર્તન હોય એ ચોથા કીર્તનમાં આરતી થઈ જાય। અથવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે 4 આર્યા બનાવ્યા છે, એને આર્યા કહેવાય। જે મંગલા આરતી સંસ્કૃતમાં 4 કીર્તન બનાવ્યા છે। તો મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા એ જે કીર્તન છે એ મંગળાનું આર્યા છે, એટલે કે આરતી સમય એ ગવાય। એ રીતે જ રાજભોગનો છે વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર શ્યામ વરે। તો એ રીતે 4 કીર્તન પલ્લાનું જેમ પ્રેંક પર્યંક શયનમ એ જે છે આ બધા આર્યા કહેવામાં આવે। જે સંસ્કૃતમાં ગુસાઈજી આ કીર્તન બનાવ્યા છે તો એ સમયે આરતી ટાઈમે એ ગાવામાં આવે। તો રાજભોગમાં વેણુવેત્ર ધરાવી આરતી કરવામાં આવે। ત્યારબાદ વૈષ્ણવના ક્રમમાં અષ્ટયામનો ક્રમ હોતો નથી ઘણીવાર, જેને ત્યાં હોય એનો ક્રમ પછી પર્સનલી સમજી શકે, પણ તુરંત રાજભોગ સરાયા બાદ શયન ભોગમાં દૂધની કટોરીનો ભાવ કરતા હોય છે કે દૂધની કટોરી ઘણા લોકો તરત ધરી દેતા હોય। ઘણા લોકો રાજભોગ બધું થઈ જાય, ખંડપાટ આદિ થઈ જાય, જે કીર્તનનો ક્રમ થઈ જાય પછી શૃંગાર વડા કરી અને પછી શયનની કટોરી ધરતા હોય, એ પણ એક ક્રમ છે। તો શૃંગાર વડા કરી જ્યારે શૃંગાર ધર્યા હોય ને કાઢો ત્યારે બને તો વાઘા, કર્ણફૂલ, તિલક, કંઠાભરણ, પાદ આટલા ક્રમ રહે શયન ટાઈમે। અને પછી દૂધની કટોરી ધરી શકો તમે શયન ભોગના ભાવથી કે હસ હસ દૂધ પીવત હે નાથ લાડલી અચવાય પહેલે। કારણ કે ભોગ સંધ્યા, ઉત્થાપન, સંધ્યા આરતી આ બધા ક્રમ જો વૈષ્ણવને ત્યાં 2 ક્રમ નથી આવતા, એક ગોપીજન વલ્લભ ભોગ અને બીજું ભોગ સંધ્યા। આ કેવલ વલ્લભ કુલને ત્યાં હવેલીમાં જ થતું હોય છે। આ 2 ક્રમ વૈષ્ણવને ત્યાં નથી હોતા। જે ગ્વાલ ભોગ, ગોપી વલ્લભ ભોગ કહીએ અને ભોગ સંધ્યા કહીએ। તો ઉત્થાપનનો સમય થાય અષ્ટયામના ક્રમમાં, પછી સંધ્યા આરતીના જે પદ આવની ના આવે, આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા ભઈ બડી બાર ખેલત યમુના તટ, કે જ્યારે ઠાકોરજી વનમાં ગૌચારણ કરી રહ્યા છે તો અહીંયા ગોકુલમાં નંદ બાબા યશોદાજી ગોપીજનોને તાપ થાય છે કે પ્રભુ પાછા ક્યારે પધારશો, અને તાપ જોઈ ઠાકોરજી વેણુનાદ કરી ગાયોને બોલાવે અને ગાયોને લઈને પાછા ગોકુલમાં આવે। એને આવનીના પદ કહેવાય કે પ્રભુ વનમાંથી ગોકુલ આવી રહ્યા છે। એ આવનીના પદ आओ मेरे गोविंद गोकुल के चंदा, आओ मेरे गोविंद गोकुल के चंदा, आओ मेरे गोविंद गोकुल के चंदा, आओ मेरे गोविंद गोकुल के चंदा। પછી પાછા વનમાં પધારે। છઠ્ઠા આખ્યાનમાં વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી તો બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે। સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી। અને ઠાકોરજી જ્યારે વનથી ગોકુલ પધારે છે બધાના મનોરથો પૂર્ણ કરતા કરતા અને યશોદાજી આરતી લઈને ઊભા છે દ્વાર ઉપર, ઠાકોરજીની આરતી ઉતારે છે, એને સંધ્યા આરતી કહેવાય। પાછા ઠાકોરજી નંદાલયમાં પધારે, ભૂખ્યા થયા હોય એટલે ભારે વસ્ત્ર શૃંગાર વડા કરી હલકા વાઘા વસ્ત્ર ધરાવી ઠાકોરજીને શયન ભોગ યશોદાજી આરોગાવે છે। એટલે શયન ભોગ આરોગ્યા પછી અને દૂસરા ભોગ જેને કહેવાય કે દૂધ ભોગ ધરવામાં આવે ઠાકોરજીને। એટલે વૈષ્ણવને ત્યાં જો વિશેષ ક્રમ ન હોય તો શયન ભોગના ભાવથી દૂધની કટોરી ધરવી અને હસ હસ દૂધ પીવત હે નાથ એ જો કીર્તન ગાઈ શકતા હોય। હસ હસ દૂધ પીવત હે નાથ, હસ હસ દૂધ પીવત નાથ। ઠાકોરજી અને સ્વામીજી નિકુંજમાં બિરાજેલા હસતા હસતા દૂધનું પાન કરે છે, એનો ક્રમ આપણે ત્યાં દૂધની કટોરી ધરીને કરવાનો અને હવે ઠાકોરજીને પોઢાડવા માટે એની તૈયારી કરવાની। શયન ભોગ સરે એટલે હાથ અત્તરવાળા કરી સૈયા સમારવામાં આવે, એટલે સૈયાજી ઉપર અત્તરવાળા હાથ લગાવવા। જારીજી નવી ભરી
અને ત્યાં પધરાવી દેવી સૈયાજી પાસે. બંટો ભરી એ પણ સૈયાજી પાસે પધરાવવો. ફૂલની માળા આદિ જો ધરાઈ હોય તે વડી કરીને તબકડીમાં ત્યાં પાસે પધરાવવી. ઠાકોરજીના વાઘા વડા થઈ જાય એ ટાઈમે વાઘા રહેતા નથી પોળા ત્યારે, એટલે વાઘા વડા કરી લેવા. ખાલી તિલક, અલકાવલી, કંઠાભરણ એટલું ધરી શકાય, પાગ મસ્તક પર ધરાય. અને ઠાકોરજી લાલન હોય તો એમનો લડ્ડુવાળો હાથ ઊંચો રહે એ રીતે લાલનને પોડાવે. એ લડ્ડુવાળો આમ એ રીતે પોડાવવા, તકિયા રાખવા. શ્રીનાથજી બાવા હોય તો એમના વસ્ત્ર વડા કરી અને પોઢાડવા. અને જે રીતે ઋતુ ચાલતું હોય એ પ્રમાણે ઠાકોરજીને ઓઢાડવું. રજાઈ, દુલાઈ આદિ આપણો ત્યાં જે ક્રમ છે, નીચે પોઢતા હોય. સૈયાજીમાં પણ રૂથી ભરેલી ગાદી આદિ ધરવામાં આવે. ઠાકોરજી પોઢે પછી જે કીર્તનનો ને ક્રમ તમારો હોય એ કરી ટેરો લઈ લેવાનો, કીર્તનનો ક્રમ કરવાનો, પછી આશ્રયનું પદ ગાન કરવાનું, અને પછી દંડવત કરી અને પછી ત્યાંથી રવાના થવાય. એવો આપણો આખો સેવા ક્રમનો જે ક્રમ છે એ રીતે કરવામાં આવે. લાલન પોઢ્યા હોય, ઠાકોરજી પોઢ્યા હોય તો એમની પાસે વેણુજી જરૂર પધરાવે. એટલે પ્રભુ સન્મુખ રહે એ રીતે લાલન હોય તો જે બાજુ આમ પોઢ્યા હોય તો એમના મુખની તરફ વેણુજી રહે એ રીતે વેણુજી પધરાવા જોઈએ. તો એ વેણુ પધરાઈ ઓઢાડી ઠાકોરજીને અને પછી દંડવત કરીને બહાર અવાય. આ એક સંક્ષિપ્ત સેવાનો મેં ઉપરથી પરિચય આપ્યો. બાકી તો શૃંગાર અને વસ્ત્રના ક્રમ તો એટલો વિસ્તાર છે કે ખાસ એના માટે જ જ્યારે બેસવામાં આવે અને એ જ બતાવવામાં આવે ત્યારે સેવાની શિબિર તો જેમ આજે આપણે કરી, પણ એ શૃંગાર અને વસ્ત્રની શિબિર થાય, એ જુદેથી કરવી પડે. કારણ કે એક એક વસ્ત્રનો પરિચય, એનો રંગ, કયા શૃંગારને શું કહેવાય, કઈ રીતે ધરાવાય, એનો આખો ક્રમ કરવામાં આવતો હોય છે. તો આ એક આછું આપણે સેવાનો સંક્ષિપ્ત પ્રકાર કે જે વૈષ્ણવના ઘરે થતો હોય. પણ આમાં તમને કંઈ પણ સંશય થાય તો થોડી વાર અમે અહીંયા હોઈશું. હજી 4 દિવસ છીએ તો તમે મળીને, કારણ કે સેવા એટલી અંગત બાબત છે ને કે દરેકના ઘરમાં જે રીતની વ્યવસ્થા હોય એ પ્રકારની સેવા થતી હોય, અને બધા પાસે બધું અહીંયા હોવું એ પણ સંભવ નથી હોતું. અને એટલા માટે તમારે તમારા ઘરમાં જે પ્રકારની વ્યવસ્થા હોય અને એમાં તમને કોઈ સંશય જાગતો હોય તો અહીંયા 4 દિવસ અમે છીએ તો વ્યક્તિગત મળીને પણ તમે પૂછી શકો છો. કાલે પણ પ્રશ્નોત્તરીનો જે આપણો ક્રમ છે એ પ્રશ્નોત્તરીમાં પણ તમે ચિઠ્ઠી લખીને આપી શકો, પોતે ઊભા થઈને પૂછી શકો. તો પ્રશ્નોત્તરીમાં પણ તમને જોઈ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ તમે પૂછી શકો છો. આપણે ત્યાં ઠાકોરજીના સેવા ક્રમમાં ઘણીવાર શું થાય, ઘરમાં જેટલી સજાવટની વસ્તુ હોય રોજ લાઈન મૂકી દઈએ, તો એવું પણ હોતું નથી. જ્યારે ઉત્સવ આદિનો ક્રમ આવે ત્યારે જ ગોપીજનો, અષ્ટસખાઓ ત્યારે જ આવતા હોય. રોજના સેવા ક્રમમાં બધી સજાવટ ગોપીઓની થતી નથી હોતી. રોજના ક્રમમાં તો ખંડપાટ ઉપર જે ગાય, સિંહ કે હાથી યા ખીલોના, ઘૂઘરા, ચોપાટ આ બધું જ આવતું હોય. પણ રોજ ગોપી અને રોજ ગ્વાલ ને રોજ પાછા અષ્ટસખા એવી રોજ સજાવટ આપણા સેવા ક્રમમાં હોતી નથી. ઘરમાં લાયા છે તો વાપરવું જ એવું ઠાકોરજીમાં હોય નહીં. જ્યારે ઉત્સવ હોય ત્યારે જે બધું આવે તો ઘણાને એમ થાય કે લાયા તો વસૂલ તો કરવું પડે, ના તો શેના રમે. તો એવું હોય નહીં. એનો જ્યારે જે ક્રમ હોય ત્યારે જ ધરવામાં આવે. એટલે રોજ સજાવટ ના થાય. ત્યારે એનો ક્રમ, જેમ ઉત્સવ આદિ કોઈ આવે ત્યારે બને તો ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં તોરણ બાંધવું, ત્યાં દહેલી માંડવી, ઠાકોરજીના મંદિરની આગળ પણ સાથિયા કરવા. જ્યારે પણ કોઈ મોટા ઉત્સવ આવે ત્યારે આ નાના નાના શુકનો કરવા જોઈએ કે જેથી ઠાકોરજીને ઉત્સવ જેવું લાગે. તો એવા ક્રમની વાત તો ઘણી બધી પુષ્ટિમાળાના સેવા ક્રમમાં છે. 2 કલાકમાં બધું જ વણી લેવું એ સંભવ નથી, પણ એક આછો પરિચય સેવાની માનસિકતા, સેવાની ભાવના, સેવાનો ક્રમ એના પર આપ્યો. પણ એવું આગ્રહ રાખીશ કે પુષ્ટિમાર્ગીય ભાવનાથી, પુષ્ટિમાર્ગીય રીતથી આપણે ઠાકોરજીને લાલ લડાવીએ તો ઠાકોરજી વધારે પ્રસન્નતામાં બિરાજે અને મારા પ્રભુ પ્રસન્ન થાય. સેવ્યનું સુખ એનું નામ જ સેવા છે. આપણી સેવાથી આપણને કેટલી મજા આવી એનો વિચાર ન કરવાનો હોય, મારા પ્રભુને કેટલી પ્રસન્નતા થઈ એનો વિચાર કરીએ, એનું નામ સેવા છે. એટલે હંમેશા તત્સુખનો ભાવ રાખી અને સેવા કરવી જોઈએ. તો હવે સેવા સમય પણ થવા આવ્યો છે આજના પ્રસંગનો. તો આજની આ કથા પ્રસંગને, સેવા ક્રમના આ પ્રસંગને વિરામ આપતા અહીં કથાને વિરામ આપું છું. કાલે સમયસર આવશો તો આપણે પ્રશ્નોત્તરીનો આનંદ લઈશું અને પછી 2 દિવસ સુંદર આયોજન છે. આખું મધુરાષ્ટકનું વ્રજકમલ અને એની સાથે મધુરાષ્ટક જે આપ બધા જ જાણો છો એના પર રસ દર્શન કરીશું. અને બીજા દિવસે ગિરિરાજ ધાર્યાષ્ટકમ ભક્તા વિલાસા ચરિતાનુસારી
અને એ પ્રભુ આપણે માખણ આદિ ચોરી કરીને યશો વિસારી એવા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી એવા આપણા લાડીલા ગોવર્ધનનાથ ગિરિરાજધારીની ગુણ ગાતા ગાવાનો આનંદ આપણે માણીશું.